નમસ્કાર મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ જીનીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પ્રત્યાવર્તી પ્રવાહ એસી કરંટનું માત્ર અવરોધવાળું જોડાણ જોયેલું। આજે આપણે ઇન્ડક્ટરવાળું જોડાણ જોઈએ। માત્ર ઇન્ડક્ટર હોય તો શું થાય? તો શરૂઆતમાં આપણે એક ઇન્ડક્ટર દોરીએ। દાખલા તરીકે આ એક ઇન્ડક્ટર છે અને એને એસી સોર્સ સાથે જોડેલું છે, એસી બેટરી સાથે જોડેલું છે, એસી બેટરી સાથે જોડેલું છે। અને ઇન્ડક્ટરને એલ કહેવાય। અહીંયા જે વોલ્ટેજ મળે એને V = Vm sin ઓમેગા ટી વડે દર્શાવીએ। ઇન્ડક્ટરના જે પણ અવરોધ હોય એ અવરોધને આપણે મિત્રો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ અને એને એક્સેલ વડે દર્શાવાય। શેના વડે દર્શાવાય? એક્સેલ। અને એને જો આપણે ઓમેગા એલ સ્વરૂપે લખવું હોય તો એક્સેલ = જે ઓમેગા એલ। જે એટલે વાય અક્ષની ઉપરની દિશામાં થાય, પ્લસ જે છે એટલે વાય અક્ષની કઈ દિશામાં થશે મિત્રો? ઉપરની દિશામાં થશે। ચાલો, સૌપ્રથમ આપણે આને સર્કિટ પેલી કરતી વખતે સૌપ્રથમ આપણે શું કરવું પડે? ફેઝર ડાયાગ્રામ દોરવો પડશે। તો આપણે અવરોધનો ફેઝર દોરીએ। તો અવરોધના ફેઝર દેવા માટે આપણે બે અક્ષ નક્કી કરીશું મિત્રો। આ અક્ષને વાસ્તવિક અક્ષ કહેવામાં આવે છે, આ અક્ષને કાલ્પનિક અક્ષ કહેવામાં આવે છે। અવરોધના જે પણ તમારા વોલ્ટેજ છે, અહીંયા ઇન્ડક્ટરનો જે પણ અવરોધ છે એક્સેલ, એને કઈ અક્ષ પર લેવામાં આવે? કાલ્પનિક અક્ષ પર લેવા મળે। તો ઇન્ડક્ટરના અવરોધને કાલ્પનિક અક્ષ પર ઉપરની બાજુ અહીંયા દેખાડશે અને એને શાના વડે દર્શાવાશે? એક્સેલ અથવા તો ઓમેગા એલ। એનો વાસ્તવિક અક્ષ સાથે કેટલો ખૂણો થશે? તો કે ઓમેગા એલનો વાસ્તવિક અક્ષ સાથે π/2 ખૂણો થાય, એટલે φ = π/2 π/2 જેટલો કળા તફાવત હશે મિત્રોમાં। ચાલો, ત્યાર પછી આપણે અવરોધ અને વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર દેખાડીએ। તો આ બાજુ આ એક ફેઝર છે, આ બીજી દિશામાં છે। સૌપ્રથમ આપણે પ્રવાહને દેખાડી દઈએ। તો પ્રવાહ કઈ બાજુ દેખાડશે? પ્રવાહને હંમેશા આ અક્ષ પર દેખાડીશું મિત્રો। આઈનો પ્રવાહનો ફેઝર છે। ચાલો, ઇન્ડક્ટર હોય તો એના વોલ્ટેજ કઈ બાજુ હોય? તો કે જે બાજુ તમારો પરિણામી અવરોધ હોય એ બાજુ હશે। તો પરિણામી અવરોધ ઉપરની બાજુ, તો અહીંયા આપણે આ બાજુ લઈશું મિત્રો। માત્ર સિંગલ હોય ત્યારની વાત છે મિત્રો, માત્ર સિંગલ હોય ત્યારની વાત છે, બાકી તમારે સમજવું પડશે। અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ છે એવું તમારે યાદ રાખવાનું છે। માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ છે પ્રવાહ કરતાં કેટલો આગળ છે? π/2, એટલે φ = મિત્રો π/2। તો અહીંયા V = Vm sin ઓમેગા ટી છે। તો આ વોલ્ટેજનું સૂત્ર છે। તો પ્રવાહનું આપણે સૂત્ર લખવું હોય તો વોલ્ટેજ કરતાં પ્રવાહ કેવો છે? π/2 જેટલો પાછળ છે। તો અહીંયા ઓમેગા ટી છે, તો આપણે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો શું કરવું પડશે? π/2 જેટલું પાછળ દેખાડવું પડશે। વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો પાછળ છે, તો પ્રવાહનું સૂત્ર આ પ્રમાણે લખી શકાશે: I = Im sin ઓમેગા ટી માઇનસ π/2। ટૂંકમાં અહીંયા જે ખૂણો લખો એને π/2, અહીંયા પાય લખો તો π - π/2, અહીંયા થીટા લખો તો થીટા - π/2। ટૂંકમાં માત્ર ઇન્ડક્ટર હશે તો પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 કળામાં કેવો હશે? પાછળ હશે। આટલું ક્લિયર મિત્રો? આ Imનું સૂત્ર લખવું પડશે। Im = શું થશે? તો કે ભાઈ Vm/mod z। મોડ ઝેડનું સૂત્ર મિત્રો તમને ખબર હોવી જોઈએ। મોડ ઝેડનું સૂત્ર શું થશે? તો કે મોડ z = √r² + xc - xl² અથવા તો xl - xc² ગમે તે લખો ચાલે। ચાલો, તો મોડ ઝેડ તરીકે અહીંયા માત્ર ઇન્ડક્ટર છે, તો r નથી, c નથી, તો -xl² એટલે xl² એનું વર્ગમૂળ એટલે xl થઈ જશે। એટલે મોડ ઝેડ બરાબર અહીંયા શું થશે? xl થશે। તો Vm/mod z ની જગ્યાએ xl। xl એટલે શું થાય? ઓમેગા એલ, એટલે Vm/ઓમેગા એલ। ઓમેગા એટલે 2πf, એટલે Vm/2πfl। f એટલે 1/t, એટલે Vm/2πl/t। આવી રીતે મિત્રો લખી શકાશે। તો Im = Vm। હવે આપણે મિત્રો અહીંયા પ્રવાહ અને વોલ્ટેજનો ડાયાગ્રામ દોરીએ તો કેવો થશે? તો અહીંયા હું દોરું છું, બરાબર ધ્યાન આપજો મિત્રો। ચાલો, સૌપ્રથમ હું વોલ્ટેજ દોરી। તો વોલ્ટેજ મારું કયા સૂત્રનું છે? sin ઓમેગા ટી। તો sin ઓમેગા ટીની શરૂઆત 0 થી થશે, એટલે આ પ્રમાણે દોરવો પડશે મિત્રો વોલ્ટેજને। આ કોનો ડાયાગ્રામ છે? વોલ્ટેજનો ડાયાગ્રામ છે। અહીંયા વોલ્ટેજ છે, આ જે મૂલ્ય છે એ +Vm થશે, આ જે મૂલ્ય છે -Vm થશે। હવે પ્રવાહ દેખાડવો હોય તો પ્રવાહના ફેઝરને હું કઈ બાજુ દેખાડીશ? તો મિત્રો અહીંયા પ્રવાહ છે એ કળામાં π/2 જેટલો પાછળ છે, વોલ્ટેજ કરતાં π/2। તો આની શરૂઆત 0 થી થાય, તો પ્રવાહની શરૂઆત ક્યાંથી? એના કરતાં π/2, એટલે વિરુદ્ધ બાજુ મહત્તમથી થવી જોઈએ। આ 0, આ એક બાજુ મહત્તમ, આ વિરુદ્ધ, અહીંયા 0, આ વિરુદ્ધ બાજુ મહત્તમ, પાછું 0। તો π/2 જેટલો પાછળ છે, આના કરતાં π/2 જેટલો પાછળ છે। જો આગળ હોય તો અહીંથી કરાય, પાછળ હોય તો અહીંથી। તો π/2 જેટલો પાછળ છે એટલે અહીંથી લેવું પડશે મિત્રો। અને બીજું એક ધ્યાન રાખવાનું કે જ્યારે આ મહત્તમ થાય ત્યારે એ કેટલું થશે? 0। આ 0 થાય ત્યારે એ કેટલું થાય? મહત્તમ। આ 0 થાય ત્યારે
એટલે આવી રીતે તમારે દેખાડવું પડશે. આ પ્રવાહનું છે મિત્રો ડાયાગ્રામ. આવી રીતે સમાંતરમાં દેખાડવાનું મિત્રો એને. આ કોનો ડાયાગ્રામ છે? રેડ કલરથી છે એ કોનો છે? પ્રવાહ આઈનો. અને બ્લેક કલરથી છે કોનો છે? વોલ્ટેજ વીનો. તો મિત્રો આઈ થિંક આટલું તમને એકદમ ક્લિયર થઈ ગયો છે. બીજું આમાં કંઈ બાકી નથી રહેતું. હા મિત્રો, બીજો એક એક્સેલ વિરુદ્ધ ઓમેગાનો આલેખ પૂછાય. એક્સેલ વિરુદ્ધ ઓમેગાનો. તો આ બાજુ એક્સેલ લઈએ, આ બાજુ ઓમેગા લઈએ. તો જેમ જેમ ઓમેગાની કિંમત વધારો તેમ એક્સેલની કિંમત શું થશે? વધશે. કેમ કે એક્સેલનું મૂલ્ય શું છે? એક્સેલ બરાબર ઓમેગા એલ. તો ઓમેગાની કિંમત વધારો તો એક્સેલની કિંમત વધશે. તો બંને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં તો શું થશે? આલેખ કેવો મળશે તમને? સુરેખ મળશે. અને બીજું અહીંયા વાક્ય લખવું હોય તો શું લખી શકાશે? તો કે ભાઈ વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો પાછળ છે. આના માટે વાક્ય લખવું હોય તો શું લખાશે? વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. અથવા તો પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 જેટલો શું છે? આગળ છે મિત્રો. અને સમય તફાવત કેટલો થશે? તો કે ભાઈ જો આ π/2 હોય તો સમય તફાવતનું સૂત્ર મેં તમને શીખવાડેલું છે મિત્રો. જો તમારે ખૂણા સ્વરૂપે લખવું હોય તો 360 ડિગ્રી હોય તો t જેટલો સમય તફાવત. તો π/2 એટલે 90 ડિગ્રી હોય તો કેટલો? તો 90 × t ભાગ્યા 360 લખી શકાય. સમજણ પડે છે? 90 × t ભાગ્યા 360 એટલે કેટલા થશે? t/4 જેટલો થશે. અથવા તો જો પાઈ સ્વરૂપે લખવું હોય તો 2π હોય તો t, તો π/2 હોય ત્યારે કેટલા? તો પણ તમને જવાબ કેટલો મળશે? t/4. એટલે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. સમયમાં લખવું હોય તો સમયમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ સમયમાં t/4 જેટલો પાછળ છે એમ લખી શકાશે. અને જો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે અથવા તો t/4 જેટલો આગળ છે. જો વોલ્ટેજનું કેવું હોય તો આગળ છે અને પ્રવાહનું કેવું હોય તો કેવું છે? પાછળ છે મિત્રો. બસ આટલું. આ માત્ર ઇન્ડક્ટર, માત્ર એલ સર્કિટ કહી શકાય મિત્રો. બીજું યાદ રાખજો કે માત્ર ઇન્ડક્ટર હોય. શું હોય? આ શું છે? માત્ર ઇન્ડક્ટર. યાદ રાખજો, માત્ર ઇન્ડક્ટર હોય તો તો એને લો પાસ ફિલ્ટર કહેવાય. કેવું કહેવાય? લો પાસ ફિલ્ટર. યાદ રાખજો, યાદ રાખવાનું છે. લો પાસ ફિલ્ટર કહેવાશે. એક ફિલ્ટરના પ્રકાર આવે મિત્રો, જે આગળ ઇલેક્ટ્રોનિક્સમાં તમારે ભણવાનો. પરંતુ અત્યારે આપણે એને કંઈ માહિતી જરૂરી નથી. ખાલી એટલું યાદ રાખો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોવો જોઈએ. કયો પરિપથ હોવો જોઈએ? માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો એને કયું ફિલ્ટર કહેવામાં આવે? લો પાસ ફિલ્ટર કહેવામાં આવે. તો આટલું યાદ રાખજો મિત્રો. આ તમને નીટ માટે યાદ રાખવાનું છે. બુકમાં તમને આ થોડુંક અલગ આપેલું છે આપણે એનસીઆરટીમાં, તો એ તમારે એ પ્રમાણે લખવાનું. જો ન યાદ રહે તો જ આ લખવું, બાકી એ બુક પ્રમાણે જ તમારે લખવું. તો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ થઈ ગયો મિત્રો. ચાલો ત્યાર પછી જોઈએ માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. ચાલો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ જોઈએ હવે. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ મિત્રો, બરાબર ધ્યાન આપી દેજો એક વખત અહીંયા. ચાલો, તો માત્ર કેપેસિટર હશે તો આપણે પરિપથ આવું થશે. અહીંયા એસી સોર્સ જોડેલા છે. એસી સોર્સના વોલ્ટેજ આપણે શું કહીશું? V = Vm sin ωt. આ કેપેસિટર છે, એનો અવરોધ XC છે મિત્રો. આ કેપેસિટરના XC સિવાય બીજો અવરોધ પણ હોઈ શકે મિત્રો. આ XC અવરોધ એ કેવો છે? કાલ્પનિક. સૌપ્રથમ આપણે શું કરવું પડશે? એક અવરોધનો ફેઝર દોરવો પડશે. આ કાલ્પનિક અક્ષ, આ કઈ અક્ષ? વાસ્તવિક અક્ષ. અને આ કઈ અક્ષ થશે? કાલ્પનિક અક્ષ. તો કેપેસિટરના અવરોધને તમારે દેખાડવો હોય તો તમે શાના વડે દેખાડો મિત્રો? તમને ખબર હોવી જોઈએ. શાના વડે દેખાડો? તો કે -J/ωc વડે. તો માઇનસ નિશાની શું દર્શાવે? નીચેની બાજુ છે 1/ωc. તો કેપેસિટરના અવરોધના ફેઝરને આપણે આ બાજુ દેખાડીશું, કાલ્પનિક અક્ષ પર નીચેની બાજુ, અને એનું મૂલ્ય થશે XC. XC એટલે 1/ωc. અહીંયા -J/ωc નહીં કહેવાનું, -J એટલે નીચેની બાજુ છે એવું સાબિત થઈ ગયું મિત્રો. ચાલો ત્યાર પછી વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરની વાત કરીએ તો એને અહીંયા દેખાડીએ. સૌપ્રથમ પ્રવાહનો ફેઝર દેખાડો. એ પ્રવાહના ફેઝરને આપણે X અક્ષની દિશામાં દેખાડીશું. ચાલો, આ પ્રવાહનો ફેઝર છે. વોલ્ટેજનો ફેઝર જે બાજુ અવરોધ હશે, માત્ર કેપેસિટર હોય તો નીચેની બાજુ થશે.
વી અને આ ખૂણો કેટલો થશે -π/2 એવું કહેવાય, પણ આપણે આ ખૂણાને π/2 કહીશું મિત્રો. ચાલો, તો અહીંયા વોલ્ટેજ કેટલો છે તો કે વોલ્ટેજ V = Vm sin ωt છે. પ્રવાહ શું છે તો વોલ્ટેજ અહીંયા છે, પ્રવાહ આગળ છે, તો વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો આગળ છે, અથવા તો પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 જેટલો આગળ છે. એટલે બંનેમાં ફાઈ શું થશે, ફાઈ = આમાંય π/2, ફાઈ = આમાંય π/2. સમજણ પડે છે મિત્રો? ચાલો, હવે આપણે મેળવીએ કે V = Vm sin ωt છે, તો I કેટલો થશે? V કરતાં I π/2 જેટલો આગળ છે, તો આઈનું સૂત્ર શું થશે? I = Im sin ωt. ચલો, ωt V કરતાં I કેવો રહે છે? π/2 જેટલો આગળ કરવાનો, એટલે અહીંયા શું કરવાનું? +π/2 લેવાનું મિત્રો. સમજણ પડે છે? શું લીધું? +π/2. હવે Imનું સૂત્ર મૂકવું પડશે. Im = શું થશે? Vm/mod z. સોરી, Im = Vm/mod z. mod z ની જગ્યાએ શું લખવાનું છે? Vm/xc. કેમ કે માત્ર કેપેસિટર છે તો કેપેસિટરનો અવરોધ આવશે મિત્રો. xc એટલે 1/ωc, Vm/1/ωc. ωc ઉપર જાય એટલે ωcVm, ઓમેગા એટલે 2πf, CVm 2f એટલે 1/t એટલે 2π/CVm/t. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. સમજણ પડે છે? હવે અહીંયા આપણે વાક્ય લખવું હોય તો વાક્યની વાત પછી કરીએ. પહેલાં આપણે મિત્રો પેલો આલેખ જોઈ દઈએ. અહીંયા XC વિરુદ્ધ 1/ωનો આલેખ કે XC વિરુદ્ધ ઓમેગાનો આલેખ કહીએ તો કેવો મળશે? તો આપણે XCને કઈ અક્ષ પર દેખાડવું પડે? XCને અહીંયા દેખાડવું પડે, ઓમેગાને અહીંયા દેખાડવું પડે. તો XC એટલે શું થાય મિત્રો? અહીંયા XC એટલે શું છે બરાબર યાદ રાખો. XC = 1/ωc. તો ઓમેગાની કિંમત વધે તો XCની કિંમત ઘટે, ઓમેગાની કિંમત વધે તો XCની કિંમત ઘટે. તો કેવો આલેખ મળશે આપણને? આવો આલેખ મળશે મિત્રો. બરાબર સમજો, કેવો આલેખ મળશે? આવો આલેખ મળે. વ્યસ્ત પ્રમાણનો આલેખ હંમેશા આવો જ મળશે. ચાલો, ત્યાર પછી આપણે પ્રવાહ અને વોલ્ટેજને દેખાડીએ સર્કિટ ડાયાગ્રામમાં. સર્કિટ ડાયાગ્રામ શું આલેખમાં દેખાડીએ. ચાલો, અહીંયા V અથવા I હોઈ શકે, અહીંયા શું હોઈ શકે? T, સમય T હોઈ શકે. તો સૌપ્રથમ આપણે વોલ્ટેજને દેખાડી દઈએ. વોલ્ટેજનું સૂત્ર Vm sin ωt છે, તો વોલ્ટેજને આપણે હંમેશા આવી રીતે દેખાડવો પડશે. વોલ્ટેજને આવી રીતે દેખાડવું છે. પ્રવાહને કેવી રીતે દેખાડવો પડશે? તો પ્રવાહ છે એ ωt કરતાં π/2 જેટલો વધારે છે. તો અહીંયા 0, અહીંયા +π/2, અહીંયા 0, અહીંયા 3π/2 અને અહીંયા 2π. તો π/2 અહીંયા થશે. આવી રીતે દેખાડવું પડશે. અને સમાંતરમાં ચાલવું પડશે મિત્રો. આવી રીતના અહીંયા ત્રિકોણ ના પડવું પડે, આમ વળાંક આપવાનો. આવી રીતનો આલેખ થશે. તો આ કોનો આલેખ થશે? આ જે આલેખ છે એ Vનો થશે અને આ જે આલેખ છે એ કોનો થશે? Iનો થશે. અહીંયા 0 છે, અહીંયા આ π/2 થી શરૂઆત થાય છે મિત્રો. અહીંયા વાક્ય લખવું હોય તો શું લખી શકાશે? તો કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે, π/2 જેટલો આગળ છે. અને પ્રવાહ વોલ્ટેજ કરતાં આ શેમાં છે? કળામાં. સમયમાં કેટલો આગળ? તો કે સમયમાં T/4 જેટલો આગળ છે, T/4 જેટલો આગળ છે. બસ મિત્રો, આટલું યાદ રાખવાનું છે. બીજું, આમાં આ કયું ફિલ્ટર કહેવાશે મિત્રો? તો માત્ર કેપેસિટર હોય તો એ કયું ફિલ્ટર કહેવાશે? લો પાસ ફિલ્ટર કહેવાય. કયું ફિલ્ટર કહેવાય? લો પાસ ફિલ્ટર. યાદ રાખજો મિત્રો, માત્ર કેપેસિટર હોય તો કયું ફિલ્ટર કહેવાશે? લો પાસ ફિલ્ટર. આટલું ક્લિયર થઈ ગયું. ચાલો, હવે મિત્રો આપણે હવે કપલવાળા જોઈએ કે RL પરિપથ જોઈએ. RL શ્રેણી પરિપથ જોઈએ મિત્રો. નેક્સ્ટ છે મિત્રો RL શ્રેણી પરિપથ. RL AC શ્રેણી પરિપથ. ફટાફટ જોઈ લે મિત્રો, કઈ છે નહીં આમાં. ચાલો, એક અવરોધ છે, એક ઇન્ડક્ટર છે, એને AC ઉદ્ગમ સાથે જોડેલું છે મિત્રો. આ અવરોધ R છે, આ ઇન્ડક્ટર એ છે, આના અવરોધ R, આના અવરોધને XL કહેવાશે. ચાલો, સૌપ્રથમ આપણને વોલ્ટેજ જે આપેલા છે, વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો કે V = Vm sin ωt. સૌપ્રથમ આપણે અવરોધના ફેઝર દ્વારા તૈયાર કરીએ. તો આ અવરોધનો ફેઝર થશે. આ વાસ્તવિક અક્ષ કહેવાશે, આ કાલ્પનિક અક્ષ કહેવાશે. અવરોધના ફેઝરને તમારે દેખાડવો હોય તો એ વાસ્તવિક અક્ષ પર જ દેખાડવો પડે. એટલે અવરોધનો ફેઝર આ બાજુ થશે R. અને ઇન્ડક્ટરના ફેઝર, ઇન્ડક્ટરનો અવરોધ છે XL, એ કઈ બાજુ થશે? કાલ્પનિક અક્ષ પર ઉપરની બાજુ થશે XL.
ચાલો, તો પરિણામી અવરોધ કઈ બાજુ થશે? તો આર આ બાજુ, એક્સએલ આ બાજુ, તો પરિણામી અવરોધ સમાંતર બાજુ ચતુષ્કોણ પરથી મેળવી શકાય. આરને સમાંતર અહીંથી દોરવાનું, એક્સએલને સમાંતર અહીંથી દોરવાનું, તો આ આપણો પરિણામી ફેઝર થશે મિત્રો. એને મોડ ઝેડ કહેવું પડશે. અને મોડ ઝેડની કિંમત કેટલી થશે? તો કે ભાઈ મોડ ઝેડ બરાબર સદિશના નિયમ પ્રમાણે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. પણ અહીંયા એ સ્ક્વેર એટલે આર સ્ક્વેર, બી સ્ક્વેર એટલે એક્સએલ સ્ક્વેર, 2ab એટલે 2xl કોસ થીટા. પણ અહીંયા એક્સએલ અને આર વચ્ચે થીટા કેટલો છે? પાઈ બાય 2, એટલે એ 0 થઈ જાય, એટલે આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર આવશે મિત્રો. ચાલો, તો અહીંયા જે ખૂણો મળશે એ આપણો કળા તફાવત થશે ફાઈ. તો એ ફાઈનું મૂલ્ય કેટલું થશે મિત્રો? તો બંનેમાં ટેનમાં અને કોસમાં બંનેમાં જોઈએ. ટેન ફાઈ બરાબર શું થશે? ટેન ફાઈ એટલે આ જે ત્રિકોણ છે એમાં ટેન ફાઈ એટલે સામેની બાજુ એટલે એક્સએલ, પાસેની બાજુ એટલે આર. એક્સએલ એટલે શું થશે? ઓમેગા એલ બાય આર કહી શકાય. ઓમેગા એટલે 2πf એલ બાય આર પણ કહી શકાય. ચાલો, એવી જ રીતે કોસ ફાઈ જોઈ લઈએ. તો કોસ ફાઈ બરાબર શું થશે? કોસ ફાઈ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો આ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ જ થશે, આ ખૂણો કાટખૂણો થશે. તો કોસ ફાઈ એટલે આરના છેદમાં મોડ ઝેડ, આરના છેદમાં મોડ ઝેડ. મોડ ઝેડ એટલે શું થશે? આરના છેદમાં મોડ ઝેડ એટલે આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર અથવા તો ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર. મિત્રો આટલું ક્લિયર થઈ ગયું. ચાલો, આ કોના ફેઝર પરથી આપણે આ બધી વાત મેળવી? તો કે ભાઈ અવરોધના ફેઝર પરથી. હવે આપણે પ્રવાહના ફેઝર પરથી પણ મેળવી દઈએ, પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર પરથી પણ મેળવી દઈએ. બરાબર સમજો. ચાલો, સૌપ્રથમ આપણે પ્રવાહ શ્રેણી જોડાણ હોય તો પ્રવાહને આપણે અહીંયા હંમેશા દર્શાવી દેવાનું. ચાલો, આ પ્રવાહ છે આપણો, આ પ્રવાહ છે આઈ. ચાલો, હવે વોલ્ટેજને દેખાડીએ. તો અવરોધના વોલ્ટેજ કઈ બાજુ હોય? તો કે અવરોધના વોલ્ટેજ જે બાજુ પ્રવાહ હોય એ બાજુ હોય. તો પ્રવાહ આ બાજુ છે, તો અવરોધના વોલ્ટેજ આ બાજુ થશે, એટલે અહીંયા આપણે VR કહીશું અવરોધના વોલ્ટેજને. અને ઇન્ડક્ટરના વોલ્ટેજ કઈ બાજુ હોય? તો આપણને ખબર છે ઇન્ડક્ટરના વોલ્ટેજ આ બાજુ હોય, તો ઇન્ડક્ટરના વોલ્ટેજને આપણે અહીંયા દેખાડીશું, જેને VL કહીશું. તો પરિણામી વોલ્ટેજ કઈ બાજુ થશે મિત્રો? તો VR આ બાજુ, VL આ બાજુ. તો પરિણામી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પરથી મેળવવું પડશે. તો પરિણામી વોલ્ટેજ અહીંયા થશે V. આ પરિણામી વોલ્ટેજનો ફેઝર થશે. આઈ સાથે ફાઈનો ખૂણો બનાવશે. તો પરિણામી આઈ આ બાજુ, પરિણામી વી આ બાજુ. તો કોણ આગળ થશે? વી આગળ થશે મિત્રો. કેટલો આગળ થશે? તો કે ફાઈ જેટલો. આપણને ખબર નથી કેટલો આગળ થશે, પણ આપણે કેટલા કહીશું? ફાઈ જેટલો કહીશું. ચાલો, તો આમાં પરિણામી વીનું મૂલ્ય કેટલું થશે? પરિણામી વીનું મૂલ્ય થાય VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર, VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. પરિણામી વી બરાબર ટેન ફાઈ બરાબર શું થશે? ટેન ફાઈ એટલે સામેની બાજુ. તો આ ત્રિકોણમાં સામેની બાજુ એટલે આનું માપ કેટલું થાય? તો કે આટલું જેટલું, એટલે VL. અને પાસેની બાજુનું કેટલું થાય? VR. કોસ ફાઈ બરાબર શું થશે? કોસ ફાઈ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે VR અને કર્ણ એટલે V, એટલે VRના છેદમાં અંડર રૂટ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર કહી શકાય મિત્રો. એકદમ ઇઝીમાં ઇઝી છે એવું કહી શકાય. ચાલો, આમાં કોણ આગળ છે? વોલ્ટેજ આગળ છે કે પ્રવાહ આગળ છે? વોલ્ટેજ આગળ છે. હવે આપણે ફેઝર પહેલાં શું કે ગ્રાફ દોરી દઈએ. વોલ્ટેજને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો વોલ્ટેજને સાઇન વિધિ અનુસાર. તો એ આવું થશે. આ વોલ્ટેજનો આલેખ છે. પ્રવાહનો દેખાડો હોય તો મિત્રો, તો પ્રવાહ કેટલો છે? પાછળ છે કે આગળ છે? તો કે વોલ્ટેજ કરતાં પ્રવાહ ફાઈ જેટલો પાછળ છે. કેટલો પાછળ છે ખબર નહીં, કેટલો પાછળ છે? ફાઈ જેટલો. આપણને એ ફાઈનું કિંમત આપણે આ ટેન ફાઈ અને કોસ ફાઈ પરથી મેળવી શકીએ. તો એ દર્શાવવું હોય તો જો આગળ હોય તો અહીંયા દેખાડે, પાછળ હોય તો અહીંયા ફાઈ જેટલો. ફાઈ એટલે ફાઈ પાઈ બાય 2 પણ હોઈ શકે, પરંતુ અહીંયા આપણને કંઈ ખબર નથી, એટલે અહીંથી દેખાડી, એટલે એને આવી રીતે દેખાડવો પડશે મિત્રો. આવી રીતના તમે દેખાડવું પડશે. સોરી, અહીંયા મિત્રો આપણે થોડીક મિસ્ટેક હતી એટલે થઈ. એટલે આ ફાઈ જેટલો પાછળ છે એવું કહેવાશે મિત્રો. કોણ પાછળ છે? આ જે છે એ પ્રવાહનો ફેઝર છે, સોરી પ્રવાહનો આલેખ છે. અને આ જે છે એ કોનો આલેખ છે? વોલ્ટેજ વીનો આગળ છે. સંપૂર્ણ આની માહિતી આવી ગઈ છે મિત્રો. હવે આપણે એ કોણ આગળ છે કોણ પાછળ છે એનું વાક્ય લખવું પડશે. તો કોણ આગળ છે? પ્રવાહ અહીંયા છે, વોલ્ટેજ અહીંયા છે. તો શું કહેવું પડશે? તો કે પ્રવાહ કરતાં વોલ્ટેજ ફાઈ જેટલો આગળ છે. પ્રવાહ કરતાં વોલ્ટેજ કેટલો આગળ છે? ફાઈ કળામાં ફાઈ જેટલો આગળ છે. અને આ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી એવું આઈનું લખવું હોય તો કે I ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. ચાલો, V અહીંયા છે, I અહીંયા છે, તો I પાછળ છે ફાઈ જેટલો, એટલે ઓમેગા ટી માઇનસ ફાઈ કહેવાશે. IM બરાબર શું થાય? તો કે IM બરાબર VM બાય મોડ ઝેડ. VMના VM મોડ ઝેડ એટલે કેટલા થશે? તો કે મોડ ઝેડ આપણે અહીંયા મેળવી દીધું R સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર, R સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર.
એકદમ ઇઝી છે. એક્સેલની જગ્યાએ ઓમેગા એલ પણ લખી શકાય મિત્રો. પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં ફાઈ જેટલો આગળ છે. સમયમાં કેટલો આગળ હશે? તો આપણને પાસે એક સૂત્ર છે કે જો તમારી પાસે 2π હોય તો t, તો ફાઈ હોય તો કેટલા? તો શું થશે? 5 × t/2π. આટલો ટાઈમ ડાયલેશન થશે, સમય તફાવત થશે. તો શું કહેવાનું કે પ્રવાહ કરતાં વોલ્ટેજ સમયમાં કેટલો આગળ છે? તો કે 5t/2π જેટલો આગળ છે. સમય તફાવત મિત્રો આટલો થશે. સમજણ પડે છે? એકદમ ક્લિયર કટ આઈડિયા આવે છે મિત્રો. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. RL AC શ્રેણી પરિપથ થઈ ગયો. આપણે આવતીકાલે બાકીના 2 અને બાકીના 3 પરિપથ જોઈ લઈશું. RL AC જોઈ ગયો એટલે LRC AC શ્રેણી પરિપથ, LC AC શ્રેણી પરિપથ અને LCR AC શ્રેણી પરિપથ. એટલે આપણું શ્રેણી પૂરું, ત્યાર પછી આપણે સમાંતરમાં જોઈશું. તો કાલે આપણે શ્રેણી પરિપથ મિત્રો ક્લિયર કરી દઈશું. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.